નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્ય એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે એટલે કે 7 તારીખે સાંજના 7 વાગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ સીસીની પરીક્ષા લેવાની છે, જે 1 એપ્રિલથી લઈ અને 20 મે સુધી આ પરીક્ષા ચાલી હતી. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે મિત્રો, ખાસ. અને અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રોવિઝનલ આન્સર કી જોઈ ચૂક્યા છે અને હવે દરેક વિદ્યાર્થીઓના મનમાં એક જ પ્રશ્ન છે કે આ જે પ્રોવિઝનલ આન્સર કી આવી છે એના ઉપરથી આપણે માર્ક કઈ રીતે ગણી શકાય, આપણા માર્ક કેટલા થાય છે, એ બધી પ્રશ્નો ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં ઉદ્ભવે છે. તો આજે આ તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે આ વિડીયો સમક્ષ હાજર થયો છું. મિત્રો, ખાસ આ વિડીયોમાં તમને એ જણાવીશ કે તમારા માર્ક તમે કઈ રીતે ગણી શકશો. તમારા જે સીસી ના માર્ક થાય છે એ તમારે ગણવાના કઈ રીતે અને સાચી રીત અને સરળ રીતથી તમને આ વિડીયોમાં સમજાવવા જઈ રહ્યો છું. તો મિત્રો, જોડાયેલા રહેજો આ વિડીયોમાં અંત સુધી. પહેલા તો મિત્રો, ખાસ જે આપણો વિડીયોનું ટાઇટલ છે કે આન્સર કી તો આવી ગઈ બરાબર, પણ હવે આ તમારા માર્કને કઈ રીતે ગણવા તેની જાણકારી આપણે મેળવીએ અને છેલ્લે એ પણ કહીશ કે તમારે કેટલા માર્ક હોય તો મેન્સની પ્રિપેરેશન ચાલુ કરી દેવી જોઈએ. તો અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે આગળ વાત કરીએ તો પહેલાની વાત છે કે પેપર કેટલું 100 માર્કનું પેપર હતું બરાબર. 100 માર્કનું એક પેપર હતું અને 100 પ્રશ્નો હતા. 100 માર્ક અને 100 પ્રશ્નો બરાબર છે. હવે આપણે કોઈ પણ વ્યક્તિ વિશે ધારી લે, ધારો કે મારા વિશે ધારીએ કે તમારા વિશે ધારીએ કે 100 માર્કનું પેપર જે હતું એની અંદર જે રદ થાય છે, રદ થયેલા જે પ્રશ્નો, રદ થયેલા પ્રશ્નો આપણે એક એક્ઝામ્પલ તરીકે ગણીએ છીએ. અંત સુધીમાં થોડાક દિવસ પછી જ્યાં સુધી ફાઇનલ આન્સર કી આવશે ત્યાં સુધીમાં તમને ખબર પડી જશે કે આની અંદર કેટલા પ્રશ્નો રદ થયા છે અને કેટલા પ્રશ્નો વેલિડ છે. એટલે આપણે અત્યારે ધારી લેવાનું છે કે કઈ રીતે આનું આપણે રદ થયેલા પ્રશ્નોનું કેલ્ક્યુલેશન કરશું. ધારો કે ધારીએ આપણે 5 પ્રશ્નો રદ થયા છે બરાબર છે. ઉમેદવાર છે તેના સાચા જે પ્રશ્નો છે, સાચા પ્રશ્નો આપણે ગણીએ 60 સાચા પ્રશ્નો છે બરાબર. હવે આગળ કરીએ, જે ખોટા પ્રશ્નો છે, ખોટા પ્રશ્નો આપણે ગણીએ તો એ છે 15 બરાબર. ઉમેદવારના જે ખોટા પ્રશ્નો છે એ 15 છે અને જેને નોટ અટેમ્પ્ટ, એને અટેમ્પ્ટ કર્યા નથી, નોટ અટેમ્પ્ટેડ બરાબર. 60 ને 70 ને 20 એવા પ્રશ્નો છે કે એને નોટ અટેમ્પ્ટ કર્યા છે. સાદી અને સરળ રીતે સમજજો અને ધીમે ધીમે તમને સમજાવીશ કે તમારે તમારા માર્ક કઈ રીતે ગણવા. આ જે પદ્ધતિ છે એમાં ભારાંકને લઈને આ બધી વસ્તુ ગણવાની હોય છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક સાંભળજો અને અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે આપણે વાત કરીએ તો અત્યારે એક પ્રશ્નનો 1 માર્ક છે બરાબર છે. એક પ્રશ્નનો 1 માર્ક છે, પણ અહીંયા તમારા 5 પ્રશ્નો રદ થયા છે બરાબર છે. 5 પ્રશ્નો રદ થયા છે એટલે હવે તમારા કેટલા માર્ક નું પેપર હશે, કેટલા પ્રશ્નો રહ્યા? 95 માર્ક. 95 પ્રશ્નોના 100 માર્ક હોય બરાબર. 95 પ્રશ્ન અને 100 માર્ક, તમારા 5 પ્રશ્નો તો તમારા રદ થઈ ગયા છે. પરંતુ અહીંયા તમારે એક પ્રશ્નનો 1 માર્ક હતો, હવે તમારા માર્કમાં ફેરફાર થાય એટલે કે તમારા ભારાંકની અંદર અહીંયા ફેરફાર થશે બરાબર. એટલે એટલા માટે શું કરવાનું, ધારો કે જેટલા પ્રશ્નો રદ થયો 5 હોય, 7 હોય, 10 હોય, તમારે 100 ભાગ્યા 95 કરી દેવાનું. કેટલા? 100 ભાગ્યા 95 કરી દેવાનું. આપણે એની ગણતરી કરશું તો ચલો આપણે એની એક ગણતરી કરીએ. 100 ભાગ્યા 95 1.05 જેટલો જવાબ આવે છે બરાબર છે. 1.05 આ કેટલો? તમારા એક પ્રશ્નનો સાચો જવાબ આપો એટલે તમને 1.05 માર્ક આવે. પહેલા કેટલા હતા?
એક પ્રશ્નનો 1 માર્ક હતો, પરંતુ 5 પ્રશ્નો રદ થયા છે એટલે 95 પ્રશ્નો થયા, એટલે તમારા એક પ્રશ્નનું ભારાંક વધે. એટલે હવે તમારે એક પ્રશ્નનો 1 માર્ક નહીં, પરંતુ એક પ્રશ્નનો 1.05 માર્ક થયો છે. બરાબર છે? આટલું કરી લીધું. હવે શું કરવાનું? તમારા સાચા પ્રશ્નો કેટલા છે? 60 સાચા પ્રશ્નો છે, એને ગુણ્યા 1.05 કરી દેવાનું. બરાબર છે? એ આપણે ગણીએ. કેટલા? 60 ગુણ્યા 1.05 એ કરશું. ત્રેસઠ જેટલો જવાબ આવે છે. બરાબર છે? ખાસ કેટલો? 63 તમારો આ જવાબ આવે છે. કેટલો? તમારા સાચા પ્રશ્નોના માર્ક. આટલું થઈ ગયું. હવે શું આગળ કરવાનું? આ તમારું એક કમ્પ્લીટ થઈ ગયું. હવે તમારા ખોટા પ્રશ્નો કેટલા છે? 15 જેટલા ખોટા પ્રશ્નો છે. બરાબર છે? નેગેટિવ જે માર્કિંગ પેલા અગાઉ હતું એ કેટલું હતું? 0.25. હવે તમારા ભારાંકમાં વધારો થયો છે, તો હવે સાથે સાથે તમારા નેગેટિવ માર્કિંગમાં પણ વધારો થશે. એ યાદ રાખવાનું. તમારા આ ભારાંકમાં વધારો થયો છે એટલે તમારા નેગેટિવ માર્કિંગમાં પણ વધારો થશે. એ ખાસ યાદ રાખવાનું. પેલા કેટલા હતા? એક તમારો પ્રશ્ન ખોટો પડે તો તમારા 0.25 માર્ક બાદ થતા હતા. બરાબર છે? પણ હવે શું થશે કે પેલા એક પ્રશ્ન એ 0.25 બાદ થાય. બરાબર છે? તો 1.05 એ કેટલા બાદ થાય? બરાબર? આપણે આનું ગુણાકાર કરીએ. 1.05 ગુણ્યા 0.25 બરાબર 0.262. બરાબર? આ તમારું હાલનું નેગેટિવ માર્કિંગ થશે. બરાબર? તમારું નેગેટિવ માર્કિંગ હવે વધી ગયું. પેલા 0.25 હતું, પરંતુ હવે 0.262 જેટલું તમારું નેગેટિવ માર્કિંગ થશે. એનું કારણ શું? કારણ કે તમારું અહીંયા 1 માર્કનું ભારાંક વધી ગયું છે. પેલા 1 માર્ક હતો, હવે 1.05 માર્ક થઈ ગયો છે. હવે તમારા ખોટા પ્રશ્નો કેટલા છે? એટલે તમારા નેગેટિવ 15 જેટલા ખોટા પ્રશ્નો છે. એટલે 15 ગુણ્યા 0.262 બરાબર 0.262 ગુણ્યા 15 કરશું એટલે 3.93 જવાબ આવશે. કેટલો? 3.93 આ તમારો જવાબ આવશે. કેટલો? નેગેટિવ માર્કિંગ. હવે તમારા સાચા પ્રશ્નોના કેટલા માર્ક થયા છે? 63. બરાબર? એટલે તમારા હવે કુલ માર્ક ગણવાના. કઈ રીતે? કુલ માર્ક બરાબર 63 માઇનસ 3.93 બરાબર? એ આપણે ગણીએ તો 63 માઇનસ 3.93 59.07. કેટલા? 59.07 બરાબર છે? આ તમારો કેટલો થયો? કુલ માર્ક. આ તમારા કુલ માર્ક થયા છે. બરાબર? આ રીતે તમારે ગણતરી કરવાની છે. હવે ફરીથી આ વસ્તુ તમને સમજાવી દઉં કઈ રીતે સાદી અને સરળ રીતે. પેલા ધારો કે તમારા 5 પ્રશ્નો રદ થયા છે. બરાબર છે? તમારા સાચા પ્રશ્નો કેટલા છે? 60 સાચા પ્રશ્નો છે. ખોટા પ્રશ્નો 15 છે. અને તમે અટેમ્પ્ટ નથી કર્યા એ કેટલા છે? 20 પ્રશ્નો જેટલા અટેમ્પ્ટ કર્યા નથી. પેલા શું કરવાનું? તમારો ધારો કે જેટલા રદ થયા હોય 5 7 15 20 બરાબર છે? એટલામાંથી 100 ભાગ્યા જેટલા પ્રશ્નો રદ થયા એટલે 5 થાય તો 95, 10 થાય તો 90, 100 ભાગ્યા આપણે 95 કર્યા એટલે એક પ્રશ્નનો તમને અહીંયા ભારાંક મળી ગયો. એટલે એક પ્રશ્ન બરાબર તમને એક આટલા માર્ક થશે. હવે શું કરવાનું? તમારા સાચા માર્ક પ્રશ્નો કેટલા છે? 60 બરાબર? 60 ગુણ્યા 1.05 કર્યા એટલે 63 માર્ક થાય. બરાબર? હવે શું કરવાનું? નેગેટિવ માર્કિંગ. પેલા નેગેટિવ માર્કિંગ કેટલું હતું? 0.25. પણ અહીંયા ભારાંક વધેલું છે એટલે તમારું નેગેટિવ માર્કિંગ પણ વધી જશે. એટલે શું? પેલા એક માર્ક કે 0.25 હતું તો 1.05 કેટલા? એટલે તમારું નેગેટિવ માર્કિંગ આવ્યું 0.262 જેટલું તમારું નેગેટિવ માર્કિંગ થયું. હવે નેગેટિવ માર્કિંગ ના માર્ક ગણીએ કે તમારા ખોટા પ્રશ્નો 15 છે એટલે 15 ગુણ્યા 0.262 કરી એટલે 3.93 જેટલો જવાબ આવે.
હવે શું કરવાનું, તમારા કુલ માર્ક જાણવા માટે તમારે જે 63 માઇનસ નેગેટિવ માર્કિંગ હવે બાદ કરશો એટલે 59.07 જેટલો જવાબ આવશે. આ છે સરળ રીત, તમારા માર્ક ગણવાની એક સરળ રીત જે તમને અહીંયા સમજાવી છે આખી. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આગળ જોડાયેલા રહેજો. હવે આગળ વાત કરીએ તો આવા તમને જાણકારી ભર્યા વિડીયો પણ તમને અમે લક્ષ્યમ એકેડેમી એપ ઉપર તમને મળી રહેશે. અને જો હજુ સુધી તમે આ લક્ષ્યમ એકેડેમી એપને ડાઉનલોડ નથી કરી તો ફટાફટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, લિંક ખોલશો એટલે તમને આ લક્ષ્યમ નો આવી રીતે લોગો જોવા મળશે, બરાબર છે, કે જેમાં તમે લિંક આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. જેમાં હાલમાં તમને ફ્રી ક્વેશ્ચન બેંક અવેલેબલ છે, જેમાં એએમસી, આરએમસી અને જેએમસી માટેની સાથે સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેની પણ ફ્રી ક્વેશ્ચન બેંક તમને અવેલેબલ છે. અને આગળ આપણે વાત કરીએ તો અહીંયા એએમસી માટેની 10 મોક ટેસ્ટ સિરીઝ પણ લોન્ચ કરી છે, બરાબર છે. માત્ર ને માત્ર 200 રૂપિયાની અંદર, કેટલા 200 રૂપિયાની અંદર એએમસી ની 10 ફૂલ મોક સિરીઝ, જેમાં તમને બોનસ એક ટેસ્ટ સિરીઝ ફ્રી આપવામાં આવશે મિત્રો. ખાસ આની અંદર 10+1 બોનસમાં એક ટેસ્ટ સિરીઝ ફ્રી આપવામાં આવશે. અને સાથે વાત કરીએ તો જીસીઆરટી નો સ્પેશિયલ કોર્સ છે જે તમને માત્ર ને માત્ર 500 રૂપિયામાં અવેલેબલ છે. 6 થી 10 ની આખી સામાજિક વિજ્ઞાનના વિડીયોઝ તમને આ કોર્સની અંદર મળી જશે. હવે આગળ વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ, જે ગુજરાત હાઈકોર્ટની હમણાં ભરતી જાહેર થઈ છે, જેમાં હાઈકોર્ટ ડ્રાઈવર, ગુજરાતી સ્ટેનોગ્રાફર, પછી બેલીફ અને હાઈકોર્ટ એટેન્ડન્ટ એટલે કે પ્યુનની ભરતી માટેનો જે બેચ છે, માત્ર ને માત્ર કેટલા રૂપિયામાં, 1100 રૂપિયામાં આ બેચ તમને મળશે. જેની અંદર તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ પણ મળશે અને અમારા ફેકલ્ટી દ્વારા સચોટ માર્ગદર્શન પ્લસ તમારા કોઈ પણ પ્રશ્નો હશે એનું નિરાકરણ પણ કરવામાં આવશે. તો મિત્રો આ હતો વિડીયો કે જેમાં તમને આ તમારા સીસી ના માર્ક છે એ કઈ રીતે ગણવા તેની સીધી, સરળ અને સચોટ રીત તમને મારા તરફથી સમજાવી છે. જો આ રીત સમજાણી હોય તો કોમેન્ટ બોક્સમાં યસ લખી દેજો અને આ વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓ પણ આવી રીતે પોતાના માર્ક ગણી શકે. તો મળીએ આવા બીજા કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.